ડાંગ સાપુતારા ઘાટમાં બીએસએફના વાહનને નડ્યો અકસ્માત. ટ્રકમાં 10 જવાનો હતા સવાર. અકસ્માતમાં 3 જવાનો ઘાયલ થતા હોસ્પિટલમાં સારવાર હેઠળ. ડાંગ જિલ્લાના ગિરિમથક સાપુતારા ખાતે ઘાટ રસ્તા પર સાપુતારા ઉતરતા જ આવેલ યુટર્ન પાસે આજે ગંભીર અકસ્માત સર્જાયો છે. અકસ્માતના પગલે સાપુતારાથી સામગહાન તરફ જતો મુખ્ય માર્ગ સંપૂર્ણપણે બ્લોક થઈ ગયો હતો. પરિણામે 2 વ્હીલર અને 4 વ્હીલર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી અને માર્ગ પર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. ડાંગ જિલ્લાના ગિરિમથક સાપુતારા રસ્તો અવરોધિત થતાં અનેક સામાન્ય મુસાફરો સાથે સાથે ઇમરજન્સી સેવાઓ માટે જતા લોકો પણ કલાકો સુધી રસ્તામાં અટવાઈ ગયા હતા. આ ઘટનાને કારણે વાહન ચાલકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો. પ્રવાસન સ્થળ હોવા છતાં ટ્રાફિક વ્યવસ્થાના અભાવ અને જોખમી યુટર્ન પર કોઈપણ પ્રકારની પૂરતી સલામતી વ્યવસ્થા ન હોવાને લઈને તંત્ર સામે ગંભીર સવાલો ઊભા થયા છે. ઘટનાની જાણ થતાં સાપુતારા પોલીસ તાત્કાલિક એલર્ટ થઈ હતી અને ક્રેન તેમજ અન્ય સાધનો દ્વારા રસ્તો ખુલ્લો કરવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. છતાં વારંવાર આવા અકસ્માતો થવા છતાં જવાબદાર વિભાગ દ્વારા કોઈ કાયમી ઉકેલ ન લાવવામાં આવતા સ્થાનિકો અને પ્રવાસીઓમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. પ્રશાસન અને માર્ગ બાંધકામ વિભાગે તાત્કાલિક આ જોખમી યુટર્ન પર યોગ્ય ડાયવર્ઝન, સંકેત ફલક, સ્પીડ બ્રેકર અને ટ્રાફિક નિયંત્રણની વ્યવસ્થા કરવી જોઈએ. નહીં તો આવનાર સમયમાં વધુ ગંભીર અકસ્માતોની શક્યતા નકારી શકાય નહીં. રિપોર્ટર રમેશ મહાલા, ડાંગ.